વાત કરીએ મહુવાની તો મહુવા ભાવનગર નેશનલ હાઈવે 51 પર ઉમિયાવદર ગામ નજીક ગેરકાયદેસર ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદાર કચેરીના સ્ટાફ અને પોલીસની સંયુક્ત કામગીરીમાં અનાજ સહિત કુલ 20,99,845 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। ગોડાઉનમાંથી 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી અને 850 કિલો ચણા, 1,350 કિલો તુવેર દાળ મળી આવી હતી। અનાજની કુલ કિંમત 14,64,845 રૂપિયા હોવાનું સામે આવ્યું। આ ઉપરાંત 3 વાહનો પણ સીઝ કરવામાં આવ્યા કે જેમાં બોલેરો, કેર ગાડી અને લોડિંગ રિક્ષાનો પણ સમાવેશ થાય છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રોજ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એક ફરિયાદ મળેલી કે અહીંયા આપણે નેશનલ હાઈવે ઉપર ઉમણિયાવદર પેટ્રોલ પંપની પાછળની સામેની સાઈડમાં આવેલ એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર જથ્થો હોવાની પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કમ્પ્લેન આવેલી, જે અન્વયે આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા, આ તમામ જથ્થો મળી આવેલો હતો। જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે।